સ્વામિનારાયણાય નમઃ. ઓ હરે તુમ સાચે હિતકારી, जार कराल जठर अग्नि की ताते लीनो मोय उगारी. हरि शब्द બધું હરી લે એને હરી કહેવાય. તમારા તાપ હરે, તમારું દુઃખ હરે, તમારું અજ્ઞાન હરે, તમારો ભય હરે, બધું જે હરી લે અને તમારા જીવનની અંદર સારું કરે એ હરી કહેવાય. આપણા સાચા હિતકારી કોણ? એમ બ્રહ્માનંદ સ્વામીનું આ પદ છે. બ્રહ્માનંદ સ્વામી બહુ સમર્થ કવિ થઈ ગયા. સ્વામિનારાયણ સત્સંગની અંદર એ ચારણ કુળમાં જન્મેલા, રાજસ્થાન બાજુ ગામ આવ્યું. એ શતાવધાની હતા. એટલે 100 માણસ એક સાથે સવાલ કરે, એ 100 માણસના સવાલ યાદ રાખે, પછી ફલાણા ભાઈનો આ સવાલ ને એનો આ જવાબ એમ બાજુ. આપણે તો 100 સવાલ યાદ ના રહે પહેલા, પણ એ સવાલ યાદ રાખીને એના જવાબ આપે. એવા હતા બ્રહ્માનંદ સ્વામી. એને આ પદ લખ્યું કે હો હરિ તુમ સાચે હિતકારી. આપણા જીવનની અંદર આપણું સાચું હિત કરનાર કોણ? તો કે ભગવાન. સાચું હિત ભગવાન કરી શકે, બીજો કોઈ નહીં. બીજા તમારી જોડે આવે પણ બધાનું કન્ડિશનલ ટાઈપ હોય, કઈક લેવાનો સ્વાર્થ હોય જ. આખો સંસાર ચાલે છે બરાબર ગીવ એન્ડ ટેક ઉપર. આપો અને લો, આપો અને લો. આપવાનું ને લેવાનું એ બેમાં કઈક લોચો પડે તમારો રિલેશન તેથી ફિનિશ થઈ જાય. ભગવાનનું રિલેશન એવું નથી. એટલે જ આપણા સાચા હિતકારી કહેવાય ભગવાન. હો હરિ તુમ સાચે હિતકારી, શરણાગત કી બાહ ન છોડો, એહી અચલ ટેક તુમારી. જે તમારા શરણે આવ્યો હોય એનો હાથ તમે છોડો નહીં. પછી એને એકવાર તેને તમારો હાથ સોંપ્યો પછી એને તમે કાયમને માટે એને પકડી રાખો છો, એમ કે એ તમારો ગુણ છે. એમ કે ઝાર કરાલ જઠર અગ્નિ કી તાતે લીનો મોય ઉગારી. આ બધા હિન્દી ભાષાના શબ્દો છે, વ્રજ ભાષાના શબ્દો. એટલે ઝાર કરાલ જઠર અગ્નિ, એટલે ઝાર એટલે અગ્નિ અને કરાલ એટલે એકદમ તીવ્ર અગ્નિ હોય. ઝાર કરાલ જઠર અગ્નિ કી. જઠર અગ્નિ જે ખરો આપણો એમાં એકદમ ભયંકર ગરમી હોય. એમ કે જેને જઠરાગ્નિ મંદ હોય ને ખબર પડે કે અંદર કેવું થાય છે, બળતરા થાય નહીં થાય, રહેવાય ને એવું થાય. બીજું તમને ના ખબર પડે પણ 0 ડિગ્રીથી નીચે ટેમ્પરેચર વાળો આઈસ્ક્રીમ હોય છે. આઈસ્ક્રીમ ક્યારે બને? કે 0 ટેમ્પરેચરની નીચે જાય ને પછી જે આઈસ્ક્રીમ બનાવો એ આઈસ્ક્રીમ એ તમે ખાઓ, એને પચાવી નાખે છે કે નહીં? તો અંદર ફાયર કેટલો હશે, અગ્નિ કેટલો. પણ એ અગ્નિની અંદર તાતે લીનો મોય ઉગાડી. એમ કહે એ અગ્નિની અંદર પણ ભગવાન કહે છે તમે મારી રક્ષા કરી. સૃષ્ટિનો કોઈ પણ ઇતિહાસ જોશો, કોઈ બાળક દાઝેલું આવ્યું બહાર, કોઈ બાળક દાઝેલું આવ્યું? જઠર અગ્નિ તો આટલો બધો છે, પણ એ અગ્નિની અંદર પણ ભગવાન આપણી રક્ષા કરે છે. તો ભગવાનને આપણને જે જન્મ આપ્યો ત્યાંથી જ એના ઉપકાર આપણા પર શરૂ થઈ ગયા. જન્મ આપ્યો ત્યાંથી જ, બીજું એની પાસે માગી શકીએ જ નહીં આપણે. એ ભગવાનના અગણિત ઉપકાર એની વાત કરે છે બ્રહ્માનંદ સ્વામી. ઝાર કરાલ જઠર અગ્નિ કી તાતે લીનો મોય ઉગારી.